તો નવસારીમાં 14 ઇંચથી વધારે વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ। વરસાદી પાણી ભરાવાના કારણે સર્વિસ રોડ પર ખાનગી બસ ફસાઈ। બસમાંથી મુસાફરોને બહાર કાઢવાના પ્રયાસો શરૂ કરાયા। ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે, ત્યારે હવામાન વિભાગે નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે અને આ તરફ એક ખાનગી બસ એ ફસાઈ છે। 14 ઇંચથી પણ વધુ વરસાદ ખાબક્યો છે। સર્વિસ રોડ આખો પાણીમાં ગરકાવ થયો છે। તો આ રીતે સંવાદદાતા રાકેશ ફોનલાઈન પર। રાકેશ, અત્યારે તો નવસારી જિલ્લામાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ છે। એક સર્વિસ રોડ પર એક ખાનગી બસ ફસાઈ છે, ક્યાંક ગંગા તળાવ પણ ઓવરફ્લો થયું છે, જેના કારણે છાપરા વિસ્તાર અત્યારે જળમગ્ન બન્યો છે। શહેરની અને જિલ્લાની કેવી સ્થિતિ છે, રાકેશ? દક્ષિણ ગુજરાતમાં નવસારીએ તો આજે પડઘાત વરસાદના કારણે શહેરના 10 જેટલા વિસ્તાર પાણીમાં ડૂબી ગયા છે અને લોકોના ઘરોમાં પાણી આવી ગયા છે। તો 15 થી વધુ માર્ગો છે નવસારીમાં પ્રવેશ કરવાનો હોય, એ પ્રવેશ માર્ગો પર પણ પાણી ફરી વળતા વાહન ચાલકોને પણ મોટી તકલીફનો સામનો કરવો પડ્યો છે। કેટલાક વાહનો તો ફસાઈ ગયા છે, તો કેટલાક લોકોના ગાડી, બાઇક અને મોટા વાહનો બંધ પડી ગયા છે, એટલે માર્ગો પર એમને એમ જ પડી ગયા છે। સવારથી જ વરસાદ વરસ્યો હતો। એક ખાનગી જે બસ છે, બસ પણ ફસાઈ ગઈ છે। એ બસમાં મુસાફરો પણ હતા, એટલે તમામ લોકો જે છે બસમાંથી બહાર આવીને પોતાના ગંતવ્ય સ્થળ પર નીકળવા મજબૂર બન્યા છે। તો વિજલપુર વિસ્તારની વાત કરવામાં આવે તો વિજલપુર છાપરા ઉપર જે પાણી વરસતું હોય છે, વરસાદ વરસતો હોય છે, જેનું સીધું પાણી વિજલપુર વિસ્તારમાં જતું હોય છે કે વિજલપુર વિસ્તારની દક્ષિણ જેટલી સોસાયટીઓમાં છાપરા ગામનું પાણી વિજલપુર પર જતું હોય છે। જેના કારણે ત્યાંના લગભગ 4,000 જે ઘરો છે એ ઘરોમાં એની આજુબાજુ પાણી ફરી વળતું હોય છે, જેને કારણે ખૂબ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મહાનગરપાલિકા, વહીવટી તંત્ર, કલેક્ટર, તમામ લોકો જે નદીની સપાટી છે, નદીની સપાટી પર નજર રાખીને બેઠું છે। પૂર્ણ ભયજનક સપાટીથી 3 ફૂટ ઉપર વધી રહી છે। તો અંબિકા અને કાવેરી નદી ભયજનક સપાટી પાસે આવવાની તૈયારીઓ કરી દીધી છે અને સવાર સુધીમાં આ તમામ નદીઓ ફરી ઉફાનમાં આવશે એવી શક્યતાઓ દેખાઈ રહી છે। બિલકુલ રાકેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।